લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સાવરકુંડલા તાલુકાના ખોબાજીવડા મઢડા ગામના દિલુભાઈ ભાણાભાઈ બુધેલા આર્મીની ટ્રેનિંગ પૂરી કરી ઘરે આવતા સ્વાગત કરવામાં આવ્યું. આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કરીને ઘરે પરત ફરવું એ એક ખૂબ જ ગૌરવપૂર્વ અને ભાવનાત્મક પળ હોય છે. જ્યારે કોઈ સૈનિક તાલીમ પૂરી કરીને ઘરે આવે છે ત્યારે પરિવાર અને સમાજ તેમનું હાર્દિક સ્વાગત કરે છે. સ્વાગતના ભાગરૂપે નાના એવા મઢડા ગામમાં તમામ લોકો અને સ્વાગત કરવા માટે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સાથે ગામના તમામ મંદિરોમાં દર્શન કરી ભવ્ય રેલીનું આયોજન કરાયું હતું. શારીરિક તંદુરસ્તી, શસ્ત્રોની તાલીમ, યુદ્ધ કૌશલ્ય, નેતૃત્વ અને શિસ્તની સખત તાલીમ આપવામાં આવે છે. દેશની સુરક્ષા માટે સૈનિકને તૈયાર કરવો અને તેમને શારીરિક, માનસિક અને ભાવનાત્મક રીતે મજબૂત બનાવવો. ઘરના પ્રવેશ દ્વારા પર રંગોળી કે ફૂલોથી સજાવટ કરવી, સૈનિકનું તિલક, હાર અને આરતી કરીને સ્વાગત કરવું, જે ગુજરાતી પરંપરામાં શુભ માનવામાં આવે છે. પરિવારો એકઠા થઈને જય હિન્દ કે ભારત માતા કી જય જેવા નારાઓ સાથે ઉત્સાહથી સ્વાગત કરી રહ્યા છે. તાલીમ દરમિયાન સૈનિકે ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો હોય છે, તેથી તેમની હિંમત, શિસ્ત અને દેશભક્તિની પ્રશંસા કરવી. પરિવારે તેમને આરામ અને પ્રેમ આપવો જેથી તેઓ ઘરના માહોલમાં ફરી ગોઠવાઈ શકે. નાનો સ્વાગત સમારંભ યોજવો જેમાં પરિવાર, મિત્રો અને પડોશીઓને આમંત્રિત કરી તેમની સિદ્ધિને ઉજવી શકાય. સાથે સાથે સૈનિકનું સન્માન કરવું સમાજની ભાગીદારી છે. ગામ કે શહેરમાં નાની રેલી કાઢવી અથવા તો સ્થાનિક લોકો દ્વારા ફૂલો અને બેનર્સ સાથે સ્વાગત કરવું. શાળાઓ કે સમાજના લોકો દ્વારા સૈનિકના સન્માનમાં કાર્યક્રમ યોજવો. તાલીમ પછી સૈનિકને શારીરિક અને માનસિક આરામની જરૂર હોય છે. તેમને પૂરતો સમય શાંતિ આપવી. સન્માન કરવું તો જેમાં તેમની દેશભક્તિ અને બલિદાનને હંમેશા માન આપવું જોઈએ. સુરક્ષામાં સ્વાગત દરમિયાન સૈનિકની ગોપનીયતા અને સુરક્ષાનું ધ્યાન રાખવું જોઈએ. ખાસ કરીને સોશિયલ મીડિયા પર માહિતી શેર કરતી વખતે ધ્યાન રાખવું જોઈએ. આ સ્વાગત એક સૈનિકના સમર્પણ અને હિંમતને સન્માન કરવાનો એક સુંદર રસ્તો છે. જો તમે કોઈ ખાસ સૈનિકના સ્વાગત માટે યોજના બનાવી રહ્યા છો તો તેમની પસંદગી અને આરામને પણ ધ્યાનમાં રાખવું મહત્વપૂર્ણ છે. શું તમે આ માટે કોઈ ખાસ યોજના ઈચ્છો છો? દિલીપ વાઘેલા સાથે યોગેશ ઉનડકટ, અમરેલી.